લોકો ઘણીવાર દયા બતાવે છે, પણ મારે દયા નહીં, ગૌરવ સાથે જીવવાની એક તક જોઈતી હતી. આ જૂતામાં લાગતી સિલાઈ એ જ મારા સ્વાભિમાનને જિંદા રાખે છે. આજથી થોડા મહિના પહેલા હું ફિલ્ડમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તાના કિનારે એક દૃશ્યે મારા પગ અટકાવી દીધા. એક વૃદ્ધ દાદા નિશબ્દ બેઠા હતા. તેમની આંખોમાં એવી ઉદાસી હતી કે જાણે વર્ષોથી દબાયેલા દુઃખને આજે પણ તે બોલવા ન માંગતા હોય. વાતો કરતા તેમને કહ્યું, ભાઈ, હું તો કડિયા કામનો કારીગર હતો. આજ સુધી મહેનત કરીને પરસેવાની કમાણીથી ઘર ચલાવ્યું, પણ છેલ્લા 4 વર્ષથી જીવને મને એવી જગ્યાએ લાવીને મૂકી દીધો જ્યાં હું ના તો કામ કરી શકું છું, ના મારા સ્વામાની સ્વભાવને લીધે કોઈ પાસે 2 પૈસા માંગી શકું. ચિકનગુનિયાએ ભલેને મારા પગ અને મારું કામ છીનવી લીધું, પણ મારું સ્વામાન એ નહીં છીનવી શકે. મેં તેમને કહ્યું, દાદા, તમે અહીં જ બેસજો, હું હમણાં જ આવ્યો. અને તેમના માટે ડિગ્નિટીથી જીવવાની આશા લઈને હું પરત ફર્યો. જ્યારે મેં દાદાને તેડીને વ્હીલચેરમાં બેસાડ્યા ત્યારે તેમની આંખોમાં પહેલીવાર આશાની એક ચમક દેખાઈ. તેઓ થોડું સ્મિત કરી બોલ્યા, આ એક વ્હીલચેરથી શું બદલાયું જાણો છો? એ ઉદાસ બેસી રહેલો માણસ આજે કોઈના સહારા વગર પોતાના સ્વાભિમાનનો રોટલો ખાઈ શકશે. વ્હીલચેર મળ્યા પછી તરત જ તેમણે મોચી કામ શરૂ કર્યું. આજે તેમને કામ કરતા જોઈને લાગે છે કે માણસને ઊભો થવા માટે હંમેશા પગની જરૂર નથી પડતી, ક્યારેક માત્ર સ્વાભિમાન જ પૂરતું હોય છે.